સુરત જિલ્લા સંકલનની બેઠકમાં અધિકારીઓ પર સવાલોનો મારો। યુરિયા ખાતર અનાજ માફિયાઓને લઈ સાંસદ ધારાસભ્યનું સ્ફોટક નિવેદન। યુરિયા ખાતરની કાળાબજારી થતી હોવાનો સાંસદ મુકેશ દલાલનો આરોપ છે। ઉદ્યોગોને યુરિયા ખાતર આપી દેવાતું હોવાની ફરિયાદો મળી છે તે પ્રકારની વાત મુકેશ દલાલે કરી। ગરીબોનું અનાજ દુકાનદારો ખાઈ જતા હોવાનો વિનુ મોરડિયાએ આરોપ લગાવ્યો। સરકારી રાશન ગેરવલ્લે જતું હોવાનો પણ ધારાસભ્ય વિનુ મોરડિયાનો આરોપ છે। જમીન સંપાદન મુદ્દે પણ મફાના ધારાસભ્ય મોહન ઢોડિયાનો આરોપ। બે ત્રણ ગ્રાહકો આવ્યા કે અમને પૂરતું અનાજ દેવામાં આવતું નથી અથવા તો ઓછું દઈ અને ઝાઝા અનાજમાં અમારે સ્ટેમ્પ લેવામાં આવે છે। ત્યારે મેં એ લોકોને બોલાવ્યા કે આવું કોઈ પણ વિગત હોય તમારી પાસે લાવો અને એટલા માટે આજે મેં કલેક્ટર સંકલનની અંદર ગરીબનું જે અનાજ છે, ગરીબના પેટનો દાણો છે, એ કોઈ વચેટિયાઓ ન લઈ જાય એટલા માટે થઈને મેં આજે રજૂઆત કરી છે કે જે પ્રકારે જે યોજનાનો લાભ ગરીબોને મળવો પડે એ દુકાન વાઇઝ ઉપર બોર્ડ મારવામાં આવે કે બીપીએલ વાળાને કેટલું મળે છે, એપીએલ વાળાને કેટલું મળવા પાત્ર છે, એ વિગત આપે જેથી કરીને ગ્રાહકોને ખ્યાલ આવે। ઓછું અનાજ આપતા હોય ને કોઈ એવી પણ ફરિયાદ પડે કે ઓછું અનાજ આપીને સ્ટેમ્પ પૂરા અનાજનો લઈ લે, 35ની જગ્યાએ 25 કિલો આપીને કરે, આવા પણ મારી પાસે રજૂઆત આવી। તો એના માટે મેં કીધું કોને મળવાપાત્ર કેટલું છે એ બોર્ડ દુકાન ઉપર લગાવવામાં આવે જેથી કરીને ગ્રાહકોને ખબર પડે। આવનારા દિવસોમાં કોઈને આવી જો છેતરપિંડી થાય તો મારા સુધી એ ગ્રાહકો ફરિયાદ કરી શકે કે અમને આ થાય છે। ઓલપાડના ખેડૂત સમાજ તરફથી યુરિયાની તીવ્ર અછત અંગે ફરિયાદ મળી હતી અને મેં તાકીદે કેન્દ્રીય કેબિનેટ કક્ષાના કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી નડ્ડા સમક્ષ રજૂઆત કરી હતી। તેઓએ મેં કહ્યું હતું કે ઓલપાડ વિભાગમાં હાલ ડાંગર શેરડી જેવા પાકોની વાવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આવા સમયે યુરિયાની તીવ્ર અછત ઉત્પન્ન થઈ છે। તો આ તીવ્ર અછતને દૂર કરવામાં આવે ત્યારે નડ્ડા સાહેબે મારી નજરની સામે જ અધિકારીને સૂચના આપીને 7,500 બેગ યુરિયા ઓલપાડ વિભાગના ખેડૂતોને પ્રાપ્ત કરવા માટે સૂચના આપી હતી। અમારા બારડોલીથી મહુવાથી અનાવલ સુધીનો 4 લેન મંજૂર થયો છે। એની જે જમીન સંપાદન કરવાની આવે છે એ જમીન સંપાદન અંગેનો પ્રશ્ન હતો કે એની પ્રોસેસ કેટલી આવી છે। આજે ગઈ વખતનો પ્રશ્ન હતો એ આજે ફરી પાછો મેં રિપીટ કર્યો છે। બીજો મારો વલવાડા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે એ જ રસ્તા પર, તો એ બ્રિજ જલ્દી ચાલુ થાય એટલા માટે જે સામેને કાંઠે જે જમીન એક્વાયરનો પ્રશ્ન હતો એ પ્રશ્નોની પણ ચર્ચા કરી, એનું નિરાકરણ થાય જલ્દી એવા પ્રશ્નો હતા।